નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે તે આપણે ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા। તો મિત્રો એ દિવસ આવી ગયો અને ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા જેલની બહાર પણ આવી ગયા અને તેમનું ધૂમધામથી સ્વાગત પણ કરવામાં આવ્યું। અને ચૈત્રભાઈ વસાવા જેવા જેલની બહાર આવ્યા ત્યારે લાખો કે હજારોની ભીડમાં પબ્લિક હતી અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું અને ચૈત્રભાઈ વસાવા ત્યાં ખુશ થઈ ગયા કે હું જેલની અંદર હોવા છતાં પણ માને સપોર્ટ કરનારા આટલા બધા લોકો છે। અને મિત્રો આજે ચૈત્રભાઈ વસાવાને જે જામીનની અરજી પર છોડવામાં આવ્યા છે તેનાથી અમુક લોકો એવા ગુસ્સે છે કે ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા જેલની બહાર તો આવી ગયા પણ ચૈત્રભાઈ વસાવાને જે ડેડિયાપાડામાં જવા નહીં મળે અને જે તેમનો મત વિસ્તાર છે ત્યાં ચૈત્રભાઈ વસાવાને જવા મળશે નહીં। તો મિત્રો આવું કેમ કર્યું એનાથી આ અમુક લોકો નારાજ છે। ત્યાં ઘણા બધા લોકો તો એવું પણ કહે છે કે ચૈત્રભાઈ વસાવા સાથે આ ખોટું કરવામાં આવ્યું છે અને ચૈત્રભાઈ વસાવાનો કોઈ પણ ગુનો પણ નહોતો તો પણ ચૈત્રભાઈ વસાવાને આ રીતે કેમ ફસાવ્યા। અને મિત્રો આપણે અગાઉના વિડીયોમાં કહેલું હતું કે ચૈત્રભાઈ વસાવા 5, 6 કે 7 દિવસની અંદર જેલની બહાર આવી જશે અથવા તો તેમની જામીન અરજી મંજૂર થઈ જશે અથવા તેમની હાઈકોર્ટની અંદર સુનાવણી છે। તો મિત્રો આપણે જે કીધું હતું તે કરી બતાવ્યું કે ચૈત્રભાઈ વસાવા 100% જેલની બહાર આવી ગયા। અને મિત્રો ચૈત્રભાઈ વસાવા જેલમાં પહેલા હોવા છતાં પણ ચૈત્રભાઈ વસાવાના જે સપોર્ટરો છે જે સમર્થકો છે તે દિન પ્રતિદિન વધતા હતા કે ચૈત્રભાઈ વસાવાની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી હતી ઘટતી ન હતી। એટલે જેમ જેમ દિવસે જતા હતા તેમ તેમ આ પાર્ટીમાં લોકો જોડાતા હતા કેમ કે ચૈત્રભાઈ વસાવા સાથે ખોટું થયું અને ચૈત્રભાઈ વસાવાને ખોટી રીતે હેરાન કર્યા અને ખોટી રીતે ફસાવવામાં આવ્યા। છેલ્લા લગભગ 2.5 કે 3 મહિનાથી ચૈત્રભાઈ વસાવા જેલની અંદર હતા અને નવરાત્રિના દિવસોમાં એટલે કે કાલે ચૈત્રભાઈ વસાવાને જેલની બહાર મૂક્યા એટલે કે જેલની બહાર છોડ્યા। આટલા દિવસથી ચૈત્રભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ પણ આપવામાં આવી હતી અને અત્યારે પણ તેમને શરતી જામીન મળ્યા છે કે જે 12 મહિનામાં ચૈત્રભાઈ વસાવા જેલની બહાર રહેશે અને તે પણ તેમના મત વિસ્તારની અંદર ચૈત્રભાઈ વસાવાને જવા મળશે નહીં। તો મિત્રો આ રીતે ચૈત્રભાઈ વસાવાને છોડવામાં આવ્યા છે અને બીજી ચૈત્રભાઈ વસાવાની કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।